શહેરમાં નકલીની ભરમાર છે ત્યારે હવે વિઝા નકલી મળવા લાગ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો। એસઓજી અને પીસીબી પોલીસ દ્વારા અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રમાણે જે રીતે આરોપી સહિત તમામ મુદ્દામાલ છે એ અત્યારે જપ્ત કરવામાં આવ્યા છે। જે પ્રમાણે આરોપીઓ છે એ અલગ અલગ જે રીતે પ્રદેશના જે વિઝાઓ છે બનાવીને આપતા હતા ત્યારે આ રીતે જે બાતમી છે એ બાતમી મળતાની સાથે જ પોલીસે તપાસના ધમધમાટ છે એ શરૂ કરી દીધા છે। અને અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે આરોપી છે એની સાથોસાથ તમામ મુદ્દામાલ છે એ મુદ્દામાલ પણ અત્યારે કબજે કરવામાં આવ્યા છે। પ્રિન્ટરની સાથોસાથ તમામ જે મોબાઈલ છે એની સાથે સાથ જે વિઝા બનાવવાનું જે સામગ્રી હતી એ સામગ્રી પણ અત્યારે જપ્ત કરવામાં આવી છે। ત્યારે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે આરોપી આખરે કયા કયા દેશોના વિઝા તેણે બનાવ્યા છે અને કેટલા લોકોને આ રીતે તેણે વિદેશ મોકલી દીધા છે એ બાબતને લઈને પણ અત્યારે તપાસના ધમધમાટ છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે। એસઓજી પીસીબી પોલીસ છે આ બાબતની બાતમી મળી હતી ત્યારે આ બાતમીના આધારે તપાસના ધમધમાટ શરૂ કરાયા હતા। એની સાથોસાથ જે રીતે અડાજણ વિસ્તાર છે અડાજણ વિસ્તારની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે અડાજણમાંથી પ્રતીક શાહની ધરપકડ કરાઈ છે અને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ પણ કરવામાં આવ્યો છે।